નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। મુંબઈમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, ટ્રાફિક ઠપ થઈ ગયો, સબવે પણ બંધ થયો અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। મુંબઈમાં મોહરમ જુલુસમાં 15,000 લોકોને ઝેરી કેપ્સ્યુલ આપીને મારવાનો પ્લાન હોવાની ફરિયાદની કબૂલાત કરવામાં આવી। મુંબઈ હાઈકોર્ટે આરટીઈ હેઠળ સ્કૂલમાં જ પ્રવેશ માટે રહેઠાણનો પુરાવો અનિવાર્ય ગણાવ્યો। ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ અને આગામી દિવસોમાં પડશે છૂટો છવાયો વરસાદ, હવામાન વિભાગની આગાહી જાહેર કરવામાં આવી। સાણંદ ડરણ ગામના ખેડૂતોના વિરોધ આગળ ઝૂક્યું તંત્ર અને પાઇપલાઇન માટેનું ખોદકામ પૂરી દેવાની કરીને ધારાસભ્યએ આપી ખાતરી। અમદાવાદમાં આજે જગન્નાથજીની જળયાત્રા શરૂ થઈ। 108 કળશથી જળાભિષેક અને ગજવેજ દર્શન બાદ ભગવાન 15 દિવસ મોસાળ સરસપુર જશે। ગુજરાતમાં જુલાઈના પ્રારંભે જ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં હજુ ફક્ત સરેરાશ 3% જ વરસાદ નોંધાયો। ખેડૂતો માટે ખુશ ખબર આવ્યા। 3 દિવસ રાજ્યના 19 જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ, આગાહી જાહેર કરવામાં આવી। અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જીકાસ એડમિશન વિવાદ થયો। કાનૂની લડાઈના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ હડતાલ। અમરેલીના લાઠીમાં ધાર્મિક વિધિના બહાને એક પરિવાર સાથે છેતરપિંડી થઈ। ઠગાઈ કરનારા 2 શખ્સો ઝડપાયા। પાકિસ્તાને અડધી રાતે ફરી અફઘાનિસ્તાન પર ફરી એક એર સ્ટ્રાઇક કરી। 34થી વધુ લોકોના કમકમાટી ભર્યા થયા કરુણ મોત। જગદીશ વિશ્વકર્માએ ભાજપની જૂની પરંપરા ફરી જીવંત કરી। નીતિન કાકાએ આખરે પ્રજાની વ્યથાનો ખ્યાલ આવ્યો। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન બિલ કૌભાંડને લઈને મોટા સમાચાર। કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણીએ એક જ ઝાટકે કરી 15 લાખની કમાણી। તિરુપતિ બાલાજીના ચરણોમાં અનંત અંબાણીએ અર્પણ કર્યા પોતાના વાળ, સાથે કરી ₹27.5 કરોડની મોટી સેવાની જાહેરાત। મોરબીમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું। ઉપવાસી છાવણીનો સરકારના આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો। અમેરિકા ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થવાનો ખતરો ટળ્યો। બંને પક્ષો હુમલાઓ બંધ કરવામાં સંમત થયા। લોકોને મળશે મોટી રાહત। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।